આપકી અદાલતમાં સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી પર આરોપ છે કે તેઓ પોતાની અલગ દુનિયામાં રહે છે. મોહમ્મદ શમી, તમે એક ગામમાં, ગ્રામ્ય વિસ્તારમાં, ફાર્મ હાઉસમાં એક પોતાની અલગ દુનિયા ક્રિએટ કરી લીધી છે. પિચ પણ મારી, પ્લેયર પણ મારા. મેં ઓર મેરી તન્હાઈ. ક્યારેક બેટિંગ કરો છો, ક્યારેક બોલિંગ કરો છો. હું એવી જગ્યા પર જન્મ્યો છું કે મને જ્યાંથી તક મળી છે, એ જગ્યા, એ ધરતી પર હું બોર્ન થયો છું, ત્યાં મને મારું નામ કમાવાની તક મળી છે. એકલો તો હું શું, ફેમિલી જોઈએ, બીજું શું જોઈએ? બહારની દુનિયામાં રંગથી મતલબ નથી. મારી પ્રેક્ટિસ કરું છું, મારું ખાવાનું પીવાનું, ત્યાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સારું લાગે છે. પછી મને ફિટનેસનો અલગ અંદાજ તમે ક્રિએટ કર્યો છે. ખુલ્લા પગે માટી પર દોડો છો, કહો છો ઘોડાની જેમ દોડવું છે મારે. જુઓ, ગધા મજૂરી કામ તો છે, તો કરવું તો પડશે, કારણ કે ત્યાં ફેસિલિટીઝનું એ સ્ટાન્ડર્ડ નથી. તમે કહી શકો કે હવે જે છે એમાં જ તમારે કંઈક ક્રિએટ કરવું પડશે. તો દેશી ટ્રેનિંગ મને નથી લાગતું કે હમણાં સુધી ફેલ થઈ છે, હમણાં સુધી કલ્ચર ગયું છે, તો એ ચાલી રહી છે. જો રેકોર્ડ્સ જોશો તમે, તો મને લાગે છે કે વિલેજના લોકો વધારે સક્સેસફુલ થયા છે કમ્પેર ટુ સિટીઝ, કારણ કે સોફ્ટ હોય છે સિટીવાળા. હવે એ મેં મિક્સ એન્ડ મેક્સ કર્યું છે બંનેનું, કે હા, જીમના સેટ જે મને ક્રિકેટમાં જોઈએ ત્યાં જીમ સેટ કર્યો છે, પણ આઉટડોર માટે જે મેં એક ખેતર છે, જે તમે વિડીયો જોયા છે, જ્યાંથી પણ તમે જોયું છે, એ એક અલગ જ પાવર જનરેટ કરે છે. જે બીજા ક્રિકેટ સ્ટાર્સ છે, કોઈ કે લંડનમાં ઘર બનાવ્યું, કોઈ કે દુબઈમાં ઘર બનાવ્યું, કોઈ કે મુંબઈમાં, અને શમીને અમરોહાનું ગામ જ મળ્યું હતું ઘર બનાવવા માટે. ગરીબ માણસ છું, એટલા પૈસા નથી. જેટલા મળ્યા છે એમાં ખુશ છું. અને સૌથી મોટી વાત, જ્યાં જન્મીએ છીએ, જ્યાં તમે તમારું બાળપણ વિતાવ્યું છે, જ્યાંથી તમે નીકળીને મોટા બન્યા છો, જ્યાંથી આટલું નામ મળ્યું છે, શા માટે છોડવી એ જગ્યાને? અચ્છા, જે આખી ક્રિકેટની પ્રેક્ટિસ થાય છે, મેં સાંભળ્યું છે કે એ રીતે થાય છે કે પિચની પાછળ, વિકેટની પાછળ એક ખાટલો ઊભો કરી દો છો, જેથી બોલ ખેતરોમાં ન જતો રહે. હા, એ પહેલાં એવું હતું, કારણ કે જે મારા દાદાનું જે મેંગો ગાર્ડન હતું, એની પાસે ભાઈ લોકોને મળીને બધાએ આ લોકો રમતા હતા, તો પિચ બનાવી હતી ત્યાં બધા. તો ત્યાં એક ક્રિકેટવાળી પણ હતી, જે અમારી ઘણી મહેનતથી અમે બનાવી હતી, હાફ કોન્ક્રીટની હતી. તો પ્લાસ્ટિકનો બોલ એના પર, કે ટેનિસ બોલ એના પર ઘણો ઝડપથી જતો હતો. તો અને સૌથી મોટી સમસ્યા એ હતી કે એનાથી થોડા જ દૂર કાંટાવાળા ઝાડ હતા, તો નાગફણીવાળા તો એનાથી રોકવા માટે અમે ત્યાં પલંગ લગાડતા હતા. તો ત્યાં જ્યારે અમે નાના હતા તો એ ચાલી રહ્યું હતું, પણ જ્યારે અમે મોટા થયા, અમારી સ્પીડ વધી, તો પછી નેટનો સહારો લેવો પડ્યો. 3 ભાઈ છે અને 3 ભાઈઓ ફાસ્ટ બોલર બનવા ઈચ્છતા હતા. કારણ કે પપ્પા હતા ને, પપ્પા પણ ફાસ્ટ બોલર હતા, તો એ અમારા બ્લડમાં એવું છે કે જે બોલ પકડે છે, એ સૌથી પહેલા બોલ જ પકડે છે અને ફાસ્ટ ફેંકવાનું જ પસંદ કરે છે. કારણ કે તમે જ્યારે જુઓ છો એ જ કરો છો ને હંમેશા. તમારા ભાઈ કહેતા હતા કે એ એક મેચમાં તમને લઈ ગયા હતા કારણ કે એક પ્લેયર ઓછો પડી ગયો હતો, અને નાની ઉંમર હતી. પિતાજીએ ના પણ પાડી હતી કે ભાઈ આને નહીં લઈ જાઓ આવી મેચમાં, અને પછી એ પણ કહ્યું હતું કે ઓછામાં ઓછું બેટિંગ નહીં કરાવતા, અને એ પણ કરાવતો ઓપનિંગ નહીં કરાવતા. પણ શમીએ ઓપનિંગ કરી, બેટિંગ કરી અને ઘણા છક્કા માર્યા. સર, ડર તો ઘણો હતો. ક્યારેક રમ્યો નહોતો ડ્યુક્સ બોલથી, એટલે ક્યારેક પ્રેક્ટિસ નહોતી કરી. મેં ટેનિસ બોલ રમતો હતો. આ લોકોએ જોયું હશે કે હા, મારે છે તો લઈ ગયા ઊંચકીને ત્યાં. તો પહેલાં તો એ કોન્ફિડન્સ આપ્યો હતો કે જે મને ખબર હતી કે હા, મને લઈ જઈ રહ્યા છે, મારે ફિલ્ડિંગ કરવાની છે અને થોડા બોલ નાખી દઈશ. ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લઈને આવી ગયા. એ લોકો બોલ્યા બેટ કરો. ત્યાં ગયો તો ઊભો કરી દીધો મને કે કંઈ નહીં પપ્પા, આ સાથે બોલાચાલી થઈ ગઈ. એક એડવાઇસ સારી આપી હતી કે લાઈન છોડી દેજે બોલની, બોડી પર નથી ખાવાના. પહેલો બોલ વાગ્યો, પછી લાગતા જ ગયા, ખબર પડી કે 11-12 ઓવરમાં 100 બનાવીને આવી ગયો. ખબર જ નહીં પડી. અને એના પછી તો તક મળતી ગઈ મેચ રમવાની. પછી તો ડિમાન્ડ થઈ ગઈ ને, કારણ કે પહેલી વાર તમે કંઈક આવું કરી દો છો, તો પછી ડિમાન્ડમાં આવી ગયા કે કહેવા લાગ્યા કે નહીં, આ પાછળથી નહીં, આ આગળથી રમવા વાળો બેટ્સમેન છે. બટ
જે મેં સ્ટાર્ટ કર્યું હતું લોકલમાં જે લોકો મને જાણતા હતા, હું પહેલાં બેટિંગ જ કરતો હતો. બોલિંગ તો મેં પાછળથી શરૂ કરી છે. પણ હા, જ્યારે બોલિંગ શરૂ કરી તો પહેલા દિવસથી જ ફાસ્ટ ફેંક્યા છે. તો ટ્રાય એ જ હતી કે ફાસ્ટ બોલિંગ છે અને એ જ કરીશ. હમણાં પણ અમે તમારી બેટિંગ જોઈ છે. 2 વાર તો 50 લગાવી ચૂક્યા છો તમે. ને હમણાં રિસેન્ટલી એક મેચમાં તો તમે અને બુમરાહ રમ્યા જ કરતા હતા, આઉટ જ નહોતા થતા. ઘણી ઓછી તક મળે છે એવી, કારણ કે જ્યારે અમારો નંબર આવે છે તો કદાચ માથાથી ઉપર નીકળી ચૂક્યું હોય છે પાણી, અથવા તો જરૂર નથી હોતી ત્યાં રનની. પણ હા, 2-50 અને એ પણ ઇંગ્લેન્ડમાં. મારું તો દરેક માણસનો ડ્રીમ હોય છે કે ઇંગ્લેન્ડમાં 50 બનાવું, તો મારા બની ગયા. શમી, તમે અમરોહામાં રહો છો, મુરાદાબાદમાં રહો છો, આ એ વિસ્તારો છે જે ઉત્તર પ્રદેશમાં આવે છે. પણ ઉત્તર પ્રદેશની ટીમમાં ક્યારેય ચાન્સ ન મળ્યો તમને? સર, એક લાંબી સ્ટોરી છે. ટ્રાય કરી હતી પણ કદાચ એમણે મારી સ્કિલ ગમી નહીં. તો વિચાર્યું કે કશેક બીજે અજમાવી લઈએ. તો કલકત્તા મૂવ થયો. ત્યાં લીગ સિસ્ટમ છે, ત્યાં તો તમારે લીગની મેચિસ રમવા મળે છે, પરફોર્મન્સ કરવાનો તમને ટાઈમ મળી જાય છે થોડો. તો 2-3 વર્ષ પછી જ્યારે ત્યાં પરફોર્મ કર્યું 9-10 મેચમાં 40, ત્યારે પણ એમણે કેમ્પમાં લીધો. અને એ રૂલ પણ સારો છે કે તમે 4-5 સાલ ક્લબમાં રમો અને એના પછી તમે લોકલની જેમ તમે બિહેવ કરો છો. તો પછી કેમ્પમાં આવો છો, કેમ્પમાં પરફોર્મ કરશો, તો ટીમમાં એ સિસ્ટમ હિસાબથી પછી કલકત્તા મૂવ થયો અને ત્યાંથી શરૂ થઈ ગયું મારું. કલકત્તામાં તમને સૌરવ ગાંગુલી જોઈ લીધા બોલિંગ કરતા. નહીં, પહેલાં તો જ્યારે હું ગયો ત્યારે તો મને કંઈ જાણવાવાળું હતું જ નહીં. ઇવન કલકત્તામાં તો મને એ નથી ખબર કે આપણે જે ચણા ખાઈએ છીએ તો ત્યાં એને ઘૂઘની કહે છે. હવે એ સામે રાખેલી છે તો હું રાહ જોઈ રહ્યો છું કે આની સાથે અમે તો ભાત ખાઈએ છીએ કે પછી રોટલી ખાઈએ છીએ. અને ટોસ્ટ રાખ્યા હતા તો પાડોશવાળો કહી રહ્યો છે કે ભાઈ ખાતો કેમ નથી? મેં કહ્યું ખાવું છે એની સાથે, કંઈ છે જ નહીં મારી પાસે. રોટલી આવવા દે, રાઈસ આવવા દે. તો કે નહીં, જે છે એ આ જ છે, ખાઈ લે. તો પછી એ સૂકા ચણા ખાઈ લીધા. ને રહેતા ક્યાં હતા ત્યાં? પહેલા 15-20 દિવસ તો મને ઘણી ડિફિકલ્ટી થઈ, કારણ કે સીસીએફસી કરીને ક્લબ છે, તો ત્યાં જે રાત્રે પાર્ટી બાર્ટી ચાલે છે એનો આમ જ એક હોલ હતો, તો ત્યાં સોફા લાગેલા હતા. ત્યાં સૂઈ જતો હતો. પહેલા 10-12 દિવસ તો અમે લોકોએ એમ જ સ્પેન્ડ કર્યા ટાઈમ, 3-4 છોકરાઓ હતા. પણ પછી એના પછી એમણે કહ્યું કે હા, અમે કંઈ કરીએ છીએ રહેવાનું. તો પણ કંઈ ખાસ થઈ નહીં શક્યું. બટ એક રૂમ મળી ગયો હતો. અમે 3-4 છોકરાઓ તો પહેલા 2 વર્ષ અમે ત્યાં જ રહ્યા. પછી એક મોટો ક્લબ સાઇન કરવાની તક મળી. જ્યારે 2 વર્ષ પરફોર્મ કર્યું, એમણે પોતાની મેસમાં નાખી દીધા હતા ત્યાં લઈ જઈને. મેં કહ્યું ઠીક છે, અમે અહીંયા રહી રહીશું. બટ મનમાં એ હતું કે જ્યારે આટલી દૂર આવ્યા છીએ તો રમવું છે. તો બધી જેટલી પણ જ્યારે ઘરમાં કપડાં, ઇવન પાણીની પણ ક્યારેક ક્યારેક મમ્મી પાસે માંગતા હતા કે મમ્મા પાણી આપી દો. પણ ત્યાં જઈને પોતે કપડાં ધોવાના છે, આગલા દિવસે મેચ રમવાની છે, આવીને એને વોશ કરવાના છે કપડાંને, ખાવાનું બહારથી લાવવું, નહીં લાવવું, એ બધી ઘણી ડિફિકલ્ટીઝ હતી. એટલે પહેલાં 4-5 વર્ષ તો ઘણી મુશ્કેલી થઈ હતી. પણ પછી યુઝ ટુ થઈ ગયા ધીરે ધીરે, અને પછી એના પછી બેટર જ થતા ગયા હતા. પૈસા મળવાના ક્યારે શરૂ થયા? પૈસા મળવાના પહેલા વર્ષે તો એમણે ના જ પાડી દીધી, તમારા ચહેરા જ નથી પૈસા મેળવવાના. ગામથી ગયા હતા. ચાન્સની વાત હતી કે હા, મળી જાય ચાન્સ, એક મળી જાય તો એક તક આપી દે રમવાની. તો નહીં આપ્યો. બીજા વર્ષે અમે બીજા ક્લબમાં જોઈન થયા. પહેલાં તો એમણે નખરા બતાવ્યા, ભાઈ અહીંયા આવું છે, તેવું છે. એ સિમેન્ટ પર લઈ ગયા હતા અને બોલ નાખવા માટે. સિમેન્ટ પર તો બોલ, બેટ નીચે નહીં આવે, બોલ નીકળી જાય તો બોલ્યા અમે રમાડીશું તમને. મેં કહ્યું સાહેબ પૈસા? તો બોલ્યા પૈસા નહીં મળશે તમને. મેં કહ્યું તો શું મળશે તો પછી? તો ભોળો ભોળો હતો તો બોલ્યા કે અમે પહેલાં જોઈશું તમને, તો પછી પરફોર્મ કર્યું અમે, તો અમે વિચારીશું. 11 મેચ રમ્યો, 44 વિકેટો લીધી, કદાચ 300ની આસપાસ રન બનાવ્યા. તો કદાચ એમને દયા આવી. 20,000 રૂપિયા એમણે મને પહેલી સેલેરી. પણ મને એટલું પ્રેશર ક્યારે લાઈફમાં નહીં આવ્યું જેટલું જે સેલેરી લઈને પ્રેશર આવ્યું લાઈફમાં. રાત્રે ટ્રેનથી આવવાનું હતું, પાછું દહેરાદૂન એક્સપ્રેસ આવી હતી. રાત્રે એ નહીં થાય કે ચોર ખિસ્સું નહીં કાપી જાય. પહેલી વાર 20,000 રૂપિયા મળ્યા હતા મને. આખા રસ્તે હું જાગતો હતો કે ભાઈ આ ખિસ્સું નહીં કપાઈ જાય, અને ખિસ્સું પણ અંદરવાળું, બહારવાળામાં નહીં.
તો એવું કરતા આવીને મેં મારી મમ્મીના હાથમાં રાખી દીધા પૈસા. એમણે 1 રૂપિયો નહીં લીધો. બોલ્યા, "તારા સામાન પર લગાવી લે. તારું સારું જ થશે." જો તમારું કરિયર જોઉં તો જેમ પહેલી વાર તમારા ભાઈ લઈ ગયા હતા કારણ કે એક પ્લેયર ઓછો હતો, જેટલા પણ ચાન્સ મળ્યા, રણજીમાં જે પહેલો ચાન્સ મળ્યો એ પણ એક પ્લેયર ઇન્જર્ડ થઈ ગયો, ડ્રોપ આઉટ થઈ ગયો એટલે ચાન્સ મળ્યો. હા, કારણ કે વાયરલ ચાલી રહ્યો હતો એ સમયે. તો ઇડનમાં અમારી મેચ હતી. 7 પ્લેયરને તાવ હતો એ સમયે. મને પણ તાવ ચડી રહ્યો હતો કારણ કે ડેન્ગ્યુનો ટાઈમ ચાલી રહ્યો હતો એ સમયે. કલકત્તામાં એ સાઈડ મચ્છર પણ ઘણા હતા એ સમયે. મને પણ ડેન્ગ્યુ થયો. પણ એ હિંમત કરીને અમે લોકોએ રમ્યા કારણ કે જે 4 પ્લેયર હતા એવા હતા જે ફ્રેશ હતા, બાકી બધા અંદર બહાર જવાવાળા હતા દવા લેવા માટે. તો ઘણી મુશ્કેલીથી એ મેચ રમ્યા. કદાચ 3 વિકેટ મળી હતી કદાચ પહેલી મેચમાં. અને એ સિઝનમાં કદાચ 4 મેચ રમી શક્યો અને એના પછી સીધો આઈસીયુમાં દાખલ. અને પછી તક મળી તો 9 વિકેટ લઈને તમે એક રેકોર્ડ બનાવી દીધો હતો. હા, એ ટેસ્ટ મેચનો ડેબ્યુની વાત છે. સૌથી મોટી વાત તો એ છે કે તમે ગ્રાઉન્ડ પર રમ્યા છો, એ તમારું હોમ છે, તો તમને કન્ડિશન્સ ખબર છે. તમે બેટર યુઝ કરી શકો છો. અને બીજી વસ્તુ એ કે જે હું પ્રિપરેશન કરીને ગયો હતો એ તો હું ભૂલી જ ગયો હતો. સચિન પાજીએ ખભા પર હાથ મૂકીને દીધો અને બધું હું ભૂલી ગયો. કારણ કે આજ સુધી એમને ટીવી પર જોયા હતા. હવે પાછા આવ્યા અને શું વિચારી રહ્યો છે એવું કહીને હાથ મૂકી દીધો. તો મેં કહ્યું, પાજી બધું ભૂલી ચૂક્યો છું હું. બોલી જે કરવા આવે છે કર. તો હું મારું જે રીતે અમે શરૂથી સ્ટાર્ટ કરીએ છીએ કે હા, એક સારી જગ્યાએ બોલ નાખવાનો છે, એક સારા વિસ્તારમાં બોલ નાખવાનો છે, એ જ નાખવા માટે જોઈ રહ્યો હતો અને રિવર્સ મળ્યા પછી તો ખતમ. મને યાદ છે સચિન તેંડુલકરે કહ્યું હતું કે શમી તારો ટાઈમ આવશે. તમે પણ ધ્યાનથી જોયું હશે કે સચિન તેંડુલકરને એવી કઈ ક્વોલિટી છે એમનામાં કે એ જે રન બનાવતા જ જાય છે, રન બનાવવાની મશીન બની ગયા. સચિન પાજીની અંદર જે રનોની ભૂખ હતી એ તો તમે લોકોએ જોઈ જ છે ભાઈ. ગ્રેટ છે. સાચે જ, ધેર ઇઝ નો ડાઉટ. 2019માં પણ તમને તક મળી જ્યારે ભુવનેશ્વર કુમાર ઇન્જર્ડ થઈ ગયા. જો મારી લાઈફમાં ઘણા ઝટકા લાગ્યા છે એવું જ થાય છે. 2019ના વર્લ્ડ કપની વાત છે. ઇંગ્લેન્ડમાં અમે લોકો રમી રહ્યા હતા અને એ વર્ષમાં મને એ તકો મળી ત્યારે મને ઈજા થઈ ગઈ. પણ તમે એ વર્ષને જોશો તો 2019માં હાઈએસ્ટ વિકેટ લીધી હતી વર્લ્ડની. ત્યારે હું લાઇનમાં હતો કે મને આ તક ક્યારે મળશે. જ્યારે કે વર્લ્ડની સૌથી વધારે વિકેટ મેં લીધી હતી. ત્યારે પણ હું એક જ વસ્તુ માનું છું કે તમે અલ્લાહ પર, તમારા ભગવાન પર ભરોસો રાખો, તમે મહેનત કરતા રહો. જે દિવસે તમને તક મળશે એનું જરૂર રિઝલ્ટ મળશે તમને. તમે બસ લાગેલા રહો ત્યાં આગળ. અને 2022 યાદ છે જ્યારે બુમરાહ ઇન્જર્ડ થયા તો તક મળી અને પછી તમે તમારી 153ની સ્પીડમાં બોલ ફેંક્યા હતા. સર, એ તો પાવર જનરેટ કરવાની વાત છે. પણ જેટલા પણ તમે જીતો આઈસીસી ઇવેન્ટ છે, હું બધામાં વેઇટ કરતો હતો કે મારો નંબર ક્યારે આવશે. પણ જ્યારે નંબર આવ્યો છે તો હું આભારી છું ઉપરવાળાનો કે છાપરું ફાડીને આપ્યું છે એમણે. ઉપરવાળાએ પણ થોડું મોડું કરી દીધું. 2023માં પણ મોડા આવ્યા પણ બરાબર હાર્દિક આવ્યા. પંડ્યા ઇન્જર્ડ ન થાત તો તમને તક ન મળત, પણ તક મળી તો તમે કમાલ કરી દીધી. હા, એ જ હું કહી રહ્યો છું. ઓકે, હું એવું બની શકે કે એમાં પણ કંઈક સારું થશે મારા માટે. કારણ કે જ્યારે પુણેમાં મેચ થઈ રહી હતી, કદાચ પુણેમાં મેચ હતી, તો હાર્દિક નહોતો રમી રહ્યો, હું રમી રહ્યો હતો એ મેચમાં. પણ સવારે એ આવ્યો, એણે કહ્યું કે હું સારું ફીલ કરી રહ્યો છું. શમીભાઈ, સોરી યાર, હું રમવા ઈચ્છું છું. તો કહ્યું, તું રમવા ઈચ્છતો હોય તો તું રમ, પણ તું જઈને કોચને કહે ને, કેપ્ટનને કહે, મને શું કામ કહે છે? મને કહીને શું ફાયદો છે? મને કાંઈ વાંધો નથી. બોલ્યા થેન્ક યુ. એણે જઈને કોચને વાત કરી. કોચે કહ્યું ઓકે ઠીક છે. ખબર નહીં, કદાચ એને વાગવાનું હતું તો હું નહીં રમ્યો. એને ઈજા થઈ ગઈ. એના પછી હું રેગ્યુલર રમ્યો અને રિઝલ્ટ તમારી સામે છે. એક તક એવી હતી જેમાં લોકોએ ઘણું ખરાબ લગાડ્યું, ઘણા નિરાશ થયા લોકો, જે ન્યૂઝીલેન્ડની સામે મેચ હતી અને ઘણા રન આપી દીધા હતા. દરેક દિવસ તો મારો નહીં હોઈ શકે ને. હું કોશિશ જરૂર કરું છું. હંમેશા એ વિચારું છું કે
મારું બેસ્ટ આપું, મારા 100% આપું, મોર દેન 100% આપું અને આપણી કન્ટ્રી માટે જેટલું પણ કોન્ટ્રીબ્યુટ કરી શકું એટલું કરું હું. કેટલી લાંબી યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યા છો એનો અંદાજો આજે અહીંયા જે લોકો બેઠા છે એમને થઈ ગયો હશે. આપણે જનતાને પૂછીશું જે તમને સવાલ પૂછવા માંગતા હોય શમીની લાઈફના વિશે. મારો તમને સવાલ છે સર કે રોજાના સમયે મેચ દરમિયાન તમારો એક વિડીયો વાયરલ થયો હતો જ્યુસ પીતા. એના પર તમને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. તો તમે આવી સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરો છો? મારા ધર્મમાં મારા જે મુસ્લિમ સમાજ જે છે અમે અમુક છૂટ આપ મળેલી છે કે હું જો રોજાને પાછળથી રાખી શકું છું કે પછી એને કમ્પ્લીટ કરી શકું છું તો હું જરૂરથી એમાંથી એવી વસ્તુ કરીશ જેનાથી વધારે લોકોને માટે વધારે જેમ કે મારા દેશ માટે મારા સુદેશ સૌથી પહેલાં આવે છે. મારા ધર્મમાં હંમેશા કહેવાયું છે કે જો એવી સિચ્યુએશન છે કે તમે ટ્રાવેલ પણ કરી રહ્યા છો, તમે બહાર છો અને તમારી સિચ્યુએશન એવી છે કે તમને 100% જોઈએ છે તો તમે કરી શકો છો. રોઝા અમે પાછળથી પણ રાખી શકીએ છીએ, ત્યાં અમે કમ્પ્લીટ કરી શકીએ છીએ. અમે મુસ્લિમ સમાજમાં હંમેશા થાય છે કે જો તમારા રોઝા બીમારીને કારણે કોઈ છૂટી જાય છે તો તમે એને પાછળથી પણ કમ્પ્લીટ કરી શકો છો. તો આ એક ઓપ્શન છે. હવે રીલ વાયરલ કરી દીધી કે કોઈએ વિડીયો મારો વાયરલ કરી દીધો છે એનાથી મને કોઈ ફરક નથી પડવાનો, કારણ કે હું કન્ટ્રી માટે સૌથી પહેલાં કન્ટ્રી જોઈશ, મારા માટે પોતાના. અને અને મારા મારે કારણ કે 50 ઓવરની મેચ છે, એવું તો નથી કે 2-4 મિનિટની વાત છે કે પછી તમે રેસ્ટ કરી લેશો. રૂલ્સ રેગ્યુલેશન એટલા છે કે તમે બહાર નથી જઈ શકતા. તો એ સિચ્યુએશનમાં મારે કન્ટ્રીને પહેલું પ્રેફરન્સ આપવું પડે છે અને કન્ટ્રી માટે મેં એ રોજા છોડ્યા. એના પછી હું એ વસ્તુને પેનલ્ટી અને હું પૂરી રીતે પૂરી કરીશ. અને હું જાણું છું, આ મારું ફેમિલી જાણે છે અને મારું દિલ જાણે છે અથવા એ જાણે છે. હું કોઈને જસ્ટિફાય કરવા નથી કહેતો. શમી, મને યાદ છે કે બરેલીમાં એક મૌલાનાએ ફતવો જાહેર કરી દીધો હતો કે આ મોટો ગુનો કરી દીધો છે શમીએ. સચી જેનું એક્સપ્લેનેશન આપી રહ્યો છું. જે તમે એ ચેરમાં બેસશો એના પછી એ સ્ટેટમેન્ટ આપશો તો મને એવું લાગે છે કે તમે કદાચ ફેમ અને નેમને માટે આવું કરી રહ્યા છો. એનાથી મને કોઈ ફરક નથી પડતો, તમે ભલે કોઈ પણ હો. અને વધારે પડતી વસ્તુઓ તમારા માટે કહેવામાં આવે છે પાકિસ્તાનના લોકો તરફથી. જ્યારે એમને એનાલાઇઝ કરીએ પાકિસ્તાની, એમણે તો શમી કબાબ બનાવવાનું શરૂ કરી દીધું છે. મેં ઇંગ્લેન્ડની વિરુદ્ધ વિકેટ લીધી હતી તો કબાબ બેન થઈ ગયા. અમુક લોકો મારા કબાબ ખાવાનું વિચારે છે. યાર, આજકાલનું સોશિયલ મીડિયા એવું છે કે તમે આઈડિયા નહીં લગાડી શકો કે અહીંયાના લોકો બોલી રહ્યા છે કે ત્યાંના લોકો બોલી રહ્યા છે. તો મને લાગે છે કે જો આવી કોઈ સિચ્યુએશન આવે છે તો એને ઇગ્નોર મારવી સૌથી બેસ્ટ છે. તમે એને લીડ કરતા રહો. જ્યારે પાકિસ્તાની ટીમની વિકેટ લેવામાં આવી તો કહેવામાં આવ્યું કે શમી જે બોલથી બોલિંગ કરે છે એમાં ચિપ લગાવી દીધી છે. અમ્પાયર સાહેબ અહીંયા બેઠા છે. એ જ લોકો લાવે છે જે બોલ સિલેક્ટ થાય છે. લોકોને એકચ્યુઅલીમાં ખબર નથી અને મારી પાછળ લાગ્યા છે. જેલેસી વાળો સીન છે, બીજું કંઈ નથી. કારણ કે હું જ્યારે પરફોર્મ કરું છું, જો હું બેટર કરું છું તો સામેવાળો બળવા લાગે છે. તો મને નથી લાગતું કે આમાં કોઈ સેન્સવાળી વાત છે. તમે એક સારા પ્લેટફોર્મ પર તમે પરફોર્મ કર્યું છે, તમે લેવલ રમો છો, સારી નેશનલ રમો છો. તમે નેશનલ ટેલિવિઝન પર જો આ વાત કરો છો તો મને લાગે છે કે મને નથી લાગતું કે પબ્લિક એના પછી એમને પણ સાંભળવું જોઈએ. તમે તો એમની સાથે રમો છો તો પાકિસ્તાની પ્લેયર્સને આટલા મરચા કેમ લાગે છે? લાગે છે એ લોકોને મરચા, બટ તમારી અંદર માણસાઈ છે. તમે જો સારા માણસ બનવા ઈચ્છો છો તો તમારે બીજાને સક્સેસને પણ એન્જોય કરવી જોઈએ. એ જ સૌથી મોટી વસ્તુ છે. એમના જે જૂના પ્લેયર્સ છે એમાંથી કોઈકે કહ્યું કે જો ઇન્ડિયન ટીમ બોલ યુઝ કરે છે એ અલગ હોય છે, જે પાકિસ્તાનને મળે છે એ અલગ હોય છે. સર, બોલ કંઈ અલગ નથી હોતા. એક બોક્સ હોય છે, એમ્પાયર લઈને આવે છે, જે ટોસ થાય છે એના પછી જે ટીમ પહેલાં બેટિંગ કરે છે એના માટે એક બોક્સ આવે છે, એ ચૂઝ કરે છે અને જે સેકન્ડ બોલિંગ કરે છે એના માટે પણ ચૂઝ થાય છે. તો આમાં નવું કંઈ નથી અને બોલ ચૂઝ કરી લીધા પછી અમ્પાયરને આપી દેવામાં આવે છે. ટેસ્ટ મેચમાં તો 2 બોલ આપવામાં આવે છે. એના પછી આપણા એમ્પાયર અને બોલનો કોઈ ખાસ સંબંધ નથી હોતો ગ્રાઉન્ડ પર મળશે તમને. તો આપણે તો માત્ર એ જોવાનું હોય છે કે બોક્સમાંથી નીકળીને આપણા હાથમાં કયો શેપ સારા લાગી રહ્યો છે, આપણે કયો બોલ સારી સાથે સારું ફીલ થઈ રહ્યું છે, એ સિલેક્ટ કરવા માટે માત્ર એ બોલનો બોક્સ આવે છે અને બીજું કાંઈ નથી હોતું. આ તો બધી બકવાસ છે, વાતો છે સર.
ડિવાઇસ લગાવી દીધા છે. ક્યારેક આપણું પરફોર્મન્સ જો નબળું હોય તો બધું જ ફટીચર લાગી જાય છે આપણને. પણ જ્યારે બીજા પરફોર્મ કરે છે તો તમને મરચા લાગે છે. તો એવું નહીં હોવું જોઈએ ને. અત્યારે એન્જોય કરવું જોઈએ. ક્રિકેટની જેમ જુઓ ને તમે લોકો. એ લોકો કહે છે કે શમીની જે બોલિંગ છે, ઇન સ્વિંગ આઉટ સ્વિંગ કરે છે, એ ગોડ ગિફ્ટ છે. ચલો મારો ગોડ ગિફ્ટ હતું, તમારું ગોડ ગિફ્ટ શું તે પણ તો જોઈ લો ને. એ સમયે એટલા કેમેરા નહોતા હતા. બટ એટલે કે જાતે સ્કિલ બનાવીને મેં તો નથી બનાવી, મારી ગોડ ગિફ્ટ છે. કંઈ નહીં તો ગોડે આપી દીધી. હું એના પર મહેનત કરું છું, પ્યોર કરું છું. એ આવીને જુઓ ને હું કેટલી મહેનત કરું છું. કોઈ વસ્તુની પાછળ આવી રીતે જ કોઈ વસ્તુ નથી મળી જતી. તમે એના માટે લાખો બોલ નાખવા પડે છે એક બોલને પરફેક્ટ કરવા માટે. એ જે મહેનત કરે છે ને તમે એમ જ હવામાં ઉડાવી દો છો, એ આમ જ માટીમાં મેળવી દો છો, એવું નથી હોતું ને. હું હંમેશા એમ જ કહું છું કે કોઈ માણસ મહેનત કરી રહ્યો છે તો તમારે સહારો આપવો જોઈએ, પગ નહીં ખેંચવા જોઈએ તેના. જો તો કોઈ સ્કિલ પસંદ આવે છે તો શાબાશી આપી દો ને. ઘરેથી કંઈ નથી લઈને આવી રહ્યા. તો એવી બાબતો હોય છે. તમે એ વ્યક્તિની મેન્ટાલિટી હોય છે. તમે કેવું વિચારો છો બીજાના વિશે. અને એ પણ દિવસો યાદ છે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ તમે રમીને આવ્યા હતા તો તમારા ગામમાં 50,000 લોકો ભેગા થઈ ગયા હતા. સર એ ડેબ્યુની વાત છે. એ મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું મેં પણ કે આટલા લોકો આવશે. કેમ કે ગામમાં આટલા બધા લોકો જોયા જ નહોતા. દિલ્હીમાં મેચ હતી અને સિરીઝની છેલ્લી મેચ હતી અને અમે 168 સુધીમાં આઉટ થઈ ગયા હતા અને અમે લોકો મેચ જીતી ગયા. હવે હું અહીંથી નીકળ્યો અને ભાઈ લેવા માટે આવ્યા તો પપ્પાએ ફોન કર્યો કે ભાઈ શું પ્લાન છે, ઘરે આવી જા, 10-15 લોકો છે. મેં કહ્યું ઠીક છે, ઘરે આવું છું. અમે લોકો જ્યારે અડધે પહોંચ્યા તો કહ્યું કે થોડા લોકો વધારે થઈ ગયા છે, 100-200 લોકો હશે તો એ કેક આપવા ઈચ્છે છે. મેં તો ઠીક છે, કાપી લઈ, કાંઈ વાંધો નથી. જ્યારે હું મારા લોકલ ડિસ્ટ્રિક્ટના એન્ટ્રન્સ પર પહોંચ્યો તો ત્યાં 50-100 ગાડીઓ ઊભી હતી. મને કે તમને લેવા માટે આવ્યા છે. મેં કહ્યું લેવા આવવામાં તમારી આવી હાલત છે તો આગળ કેટલા લોકો હશે? એવું કહે છે કે આગળનું તો ના પૂછો, તમે ચાલીને જુઓ. 3-4 કિલોમીટર સુધી રોડ બંધ હતો. ત્યાં માથાઓ જ દેખાતા હતા. મેં કહ્યું કે ભાઈ કારને પાછી વળો. મેં કહ્યું કે અમારી સાથે તો કોઈ નહીં હતું, મારા 4 મિત્રો હતા, બીજું તો કોઈ નહોતું. તો મેં પપ્પાને ફોન કર્યો, પપ્પા હવે શું? એમણે કહ્યું કાંઈ નહીં, આવવું તો પડશે. અને એ સમયે બીજો કોઈ ઉપાય હતો નહીં. ગાડીમાંથી નીકળ્યો, એ કાચમાંથી વચમાંથી ઉપર બહાર આવે છે તો એ પહેલાં એવું હતું નહીં. તો આગળથી બોનેટ પર ચડીને ઉપર બેસ્યો અને હું ઉપર બેસીને, કેમ કે અંદરથી લોકો એમને હાય પણ કરી નહોતો શકતો. બટ ઘણી ઇજ્જત મળી. કન્ટ્રી માટે રમીને લોકોએ ઘણો પ્રેમ આપ્યો, પ્રાઉડ ફીલ થયું. અને ઘરે પહોંચતા મને 5 કલાક લાગી ગયા એ 6 કિલોમીટરના અંતરને માટે. એક સવાલ હજી લઈ શકીએ છીએ? મારો સવાલ તમને એ છે કે જ્યારે ઓસ્ટ્રેલિયાથી આપણે 2023નો વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગયા હતા, એ સમયે ડ્રેસિંગ રૂમમાં ઘણો શોકનો માહોલ હતો. એ સમયે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવ્યા હતા અને એમણે આખી ટીમનો જુસ્સો વધાર્યો હતો. એ વિઝ્યુઅલ આખા દેશે જોયું હતું. તો એ પળને તમે કઈ રીતે યાદ કરો છો? આવા પરફોર્મન્સ પછી જ્યારે તમે નોનસ્ટોપ જઈ રહ્યા છો, કોઈ મેચ ના હાર્યા હો અને સડનલી તમે એ મેચ હારી જાઓ છો, જ્યારે તમારે ટાઇટલ મળવાનું હતું, તો હર્ટ તો કરે છે યાર. આટલી મહેનત પછી તો ઘણું ડિફિકલ્ટ હોય છે એ સમયે. કેમ કે એને એક્સેપ્ટ નથી કરી શકતો માણસ કે હા હું ભૂલ થઈ ગઈ છે, અમે ક્યાં આપણે વધારે સારું કરી શક્યા હો. તો એ વસ્તુઓ પછી રિમાઇન્ડ થતી હોય છે ગેમ પત્યા પછી. તો કેમ કે આપણી પાસે ઘણો જ ગોલ્ડન ચાન્સ હતો. એ સમયે ઘણા જ લો હતા. મારું એવું હતું કે હા યાર, એક હોય છે ને કે ટ્રોફીને હાથ લાગતા રહી ગયું યાર. કે પછી આવા પરફોર્મન્સ પછી આટલું પેઇન ભોગવ્યા પછી પણ, આટલી મહેનત કર્યા પછી પણ તમને જો હાથમાં ન આવે તો દુઃખ થાય છે. પણ આવા સમયે પ્રધાનમંત્રીજી આવ્યા. પહેલાં તો હું અંદર બેઠો હતો, મને ખબર નહોતી કે આવવાના છે, કોઈને ખબર નહોતી. હું અંદર બેઠો હતો અને શૂ લેસ બાંધી રહ્યો હતો. શૂ પણ એટલા સ્લો મોશનમાં કે એટલે કે ખબર નહોતી પડતી. થોડી વાર માટે તો હતું કે તો કોઈ આવીને કહ્યું કે એ સર આવ્યા છે. અરે મેં કીધું નાવા દો યાર.
મૂડ ખરાબ હતો શું કરતો હું તો કહ્યું નહીં સર આવ્યા છે તો જ્યારે 2-3 વાર સર સર થયું તો મેં કહ્યું કોણ સર આવ્યા છે કહ્યું કે પ્રધાનમંત્રીજી આવ્યા છે હું ઊભો થઈ ગયો એકદમથી યાર વિચાર્યું કે યાર તો હું ગયો ત્યાં તો એ જસ્ટ એન્ટર થઈ રહ્યા હતા એ સમયે એમણે આવીને તમે જોઈ છે એ વિડીયોઝ કહ્યું ઘણી મોટી વાત હોય છે યાર કેમ કે આ સારું હોય છે ત્યારે બધા સેલિબ્રેટ કરવા આવી જાય છે બધી જગ્યાએ તમને મળી જશે જોવા પણ કે કહેવાય છે ને કે સાચો સાથી એ જ હોય છે જે દુઃખમાં તમારી સાથે ઊભો હોય છે અને હું માનું છું કે એ મીટિંગ એ 4 શબ્દો પછી એટલીસ્ટ અમે એટલું ફીલ કમ્ફર્ટેબલ કરી રહ્યા હતા કે અમે નિરાંતે ખાઈ શકતા હતા તો એ ઘણું ચેન્જ હતું હું દરેકનો આભારી છું કે ભારતમાં જે વેબ્સ હતી જે ફિલિંગ્સ ચાલી રહી હતી અને જે ક્રાઉડે પ્રેમ આપ્યો હતો એ મેજિક જેવું હતું એ પંપ અપ કરી દેવાવાળું હતું